ધારો કે 25 રૂપિયા ભાડું ફાઇનલ થયું કે 28 રૂપિયા ફાઇનલ થયું તો 28 વત્તા 18% એટલે 33 રૂપિયા એનું ભાડું થયું વિથ જીએસટી. 33 ગુણ્યા 60,000 એટલે ઓલમોસ્ટ 20 લાખ રૂપિયા પર મંથ ભાડું આપે. બરાબર. એ લોકોની ફિક્સ પોલિસી છે કે દર 3 વર્ષે 15% ઇન્ક્રીમેન્ટ મળે. અને આ લોકો એટલીસ્ટ 30 વર્ષનો કરાર કરે. એના પછી તમારે કન્ટિન્યુ કરવું ના કરવું વાત કરી
હમ એનો એક્સપિરિયન્સ એવો છે કે સ્કૂલમાં સ્કૂલ 30 વર્ષ જેવા થઈ ગયા હા ત્યાર પછી એ લોકો કોઈ દિવસ સ્કૂલ નહીં કરે તો કોર્ટમાં બી જાય તો એ લોકો એવું કહેશે તમારે સ્ટુડન્ટના ફ્યુચરનું શું ને એટલે એના ફેવરમાં જ કેસ લેવાનો તો આમાં નહીં શકો ચીજ પર એકવાર આપો ને એટલે આમાં તો કરી શકો તો એટલુંમાં જે પ્રોપર છે ને એ લોકો નહીં આપતા પૂરું આઉટર એટલે પ્રોપર આઉટર બી નહીં બીજા ઓપ્શન જે મળતા હતા ને તો બહુ આગળ જતો રહ્યો. સિટી પ્લસ ક્રિએટર છે ને એની બરાબર બાજુ ઓપ્શન આપે બિઝનેસ પેપર મોકલ હા અચ્છા અને ક્લાયન્ટ એવું જ જોઈએ જે બનાવીને આપવા માટે રેડી હોય એમ બરાબર પહેલા ડિપોઝિટ તો કરી દે તો કદાચ એ લોકો એમના બી કે વિચારે કે આમાં એ લોકો પહેલું 3 ભાડું ડિપોઝિટ તમને આપી દે એઝ અ ટોકન બરાબર એની પાસે અને એના પછી એ લોકો 6 કરોડ કે 4 કરોડ તને બીજા આપે એઝ અ હેલ્પિંગ હેન્ડ અચ્છા એ પછી તારી ઈચ્છા છે એ તારે 10 વર્ષમાં પાછા એ લોકોને આપવાના એટલે એ પછી તારી પર છે કે તું એને કહી દે કે ભાડામાંથી ₹1,00,000 કાપતો રહેજે તો બી ચાલશે કારણ કે ₹1,00,000 કાપે ₹2,00,000 બી કાપે ધારો કે તો 10 વર્ષે 2 કરોડ એમ જ માઇનસ થઈ જાય બરાબર હા બાકી સેલ વેલ નો સમય તો સેલ કરે તો કેટલામાં કરે હા 55 કરોડ ને ક્યાં આવી લેન્ડ હા વેસુમાં ક્યાં ઘણા બધા ઓપ્શન પંચોતેર 26 એમાં બધા ડાયરેક્ટ એ તો હું તને કહેવાનો જ હતો કે આમાં કોઈ બ્રિજેશ એક્સ વાય ઝેડ કોઈ નહીં લાવતું તું એકલો જ રહે છે એક બાજુ તો છે ને હું એકવાર મારા જીજાજીને વાત કરું કારણ કે એમનું પ્લાનિંગ એવું હતું કે એ લોકોએ જ્યાં બી લેન્ડ લેવી હશે ને એ લેન્ડ હું લઈ લેવા ને હું સ્કૂલ બનાવી કાઢા હા એટલે એ લોકોનો એક જ ક્લાયન્ટ અહીંયા હા હા ઓલરેડી મારે હા પેમેન્ટમાં થોડું કામ છે માટે બેઠેલા હતા હા વાત લાંબી એટલી જાય કે હવે નવા એમાં જો સ્ટેમ્પ ડ્યુટી તો વધવાની કોઈને લઈને પહોંચે બરાબર આ ભાઈ આ લઈને દઈ દો આ લઈને વેચી દો બરાબર એક પોઈન્ટ છે હમણાં તો લેન્ડમાં તો એક સારો ટાઈમ છે લેવીજ કરવાનો હવે બીજી એક વાત એ કહેતો હતો યાદ છે આપણી પહેલા એકવાર વાત થયેલી મેજેસ્ટિક વાળી એ ભાઈની અપોઇન્ટમેન્ટ મળી હતો તો ક્યારની તું કરાવી શકે મને એક ટાઈમ આટલા ટાઈમ શુક્રવારે સેકન્ડ હાફમાં ગમે ત્યારે શુક્રવારે તો આજ છે ને રિગાર્ડિંગ
આવી રીતે કરું. હા હા, એમ પેલું સ્કૂલ વાળું નથી, આ તો પોતાને પીચ કરવાના છે. હા, કઈ નહીં, વાત કરું. તું ટ્રાય કર. એ મારે એમની છે ને મળવાનું. પછી એ જે ટાઈમ આપશે ને એ ટાઈમે અમે આવી જશું. એ જે ટાઈમ આપશે ને એ ટાઈમે અમે આવી જશું. ઓકે, હા, ઠીક છે. કદી આપણે એકેન્ડ ને બતાવી. એ તું પેલું મેજેસ્ટિક વાળું મને થાય એટલે કે તો હું વાત કરી દઉં. એ જે ટાઈમ આપે ને અમે એ ટાઈમે આવી જશું. આપણે એવું કોઈ જ નથી કે અમારા ટાઈમે અમે આવીએ. કઈ અને એની કોઈ લેન્ડ હોય જે તને ખ્યાલ હોય એવું છે? એમની હમ. તમને બધું પ્રોસેસ એવું આવતું રહેશે અચ્છા, એટલે પ્રોજેક્ટ મૂકવાના હોય ને પ્લાનિંગ કરતે વિચારતા હોય એવું કઈ. પ્લાનિંગ સ્ટેજ પર ને? તો સ્ટાર્ટ થયા હતા પ્રોજેક્ટ. જસ્ટ સ્ટાર્ટ થયા છે. હા, સ્ટાર્ટ થયા હતા. અચ્છા, કઈ નઈ તું મળાવ તો ખરી. હા, હા, કઈ અને પેલા ઓરિયાના વાલામાં